ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે। કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ છે જાણી કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેની સપ્લાયની પણ વ્યવસ્થાઓ એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યાને તરત જ આપ સૌ જાણો છો કે ટેકાના ભાવ દર વર્ષે ખેડૂતોના હિતકારી નિર્ણયોમાંનો એક મહત્વનો નિર્ણય એ કેન્દ્રીય કેબિનેટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં લીધો। 26-27ના ટેકાના ભાવો અલગ અલગ જણસના જાહેર તેના માટે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો રાજ્ય સરકારના ખેડૂતો વતી આભાર માનવામાં આવ્યો। એની ડિટેલ હું આપને આપીશ કે મણે કેટલા રૂપિયાનો વધારો એ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે કર્યો છે। એક સંયુક્ત સંસદીય સમિતિ એ ગુજરાતની મુલાકાતે આવી રહી છે। એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે બંધારણમાં 129માં સુધારા વિધેયકનો અભ્યાસ કરી રહેલી આ કમિટી 19 મેથી 3 દિવસ માટે રાજ્યની મુલાકાતે આવવાની છે। આ સમિતિમાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા અનુરાગજી ઠાકોર અને અન્ય પક્ષના પ્રતિનિધિ મળીને કુલ 39 જેટલા સભ્યો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવાના છે। 20 મેના રોજ મુખ્યમંત્રીશ્રીને તેઓ મળવાના છે। અલગ અલગ બેઠકો યોજીને મુખ્ય સચિવ, પોલીસ વડા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ એની સાથે પણ બેઠકો યોજીને વન નેશન વન ઇલેક્શન અમલીકરણ માટેનો પરામર્શ એ કરવાની છે। જેમ નરેન્દ્રભાઈનું ગુજરાતમાં બંગાળની વિધાનસભાની ભવ્યાતિ ભવ્ય જનતા જનતાના આશીર્વાદ પછી આવવાનું થયું। સમગ્ર દેશની ખુશી કે બંગાળ જીત્યા હોય કે પછી સમગ્ર દેશનો રાજીપો એ પણ જોવા મળ્યો અને માનનીય મોદી સાહેબની મુલાકાત સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચૂંટણીની વ્યવસ્થા અને વ્યૂહરચના આદરણીય અમિતભાઈ શાહ કરી રહ્યા હતા, આપ સૌ જાણો છો। એની પણ મુલાકાત એ ગુજરાતમાં આજે રાત્રે આવી રહ્યા છે। 2-3 દિવસની એમની પણ મુલાકાત છે। ત્યારે ગાંધીનગર દશેલા ખાતે મધુ ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ ગાર્ડન, પાણીની ટાંકી, નર્મદા જળ વિતરણ, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે। નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇનોવેશન અને કોમ્યુનિકેશન સેન્ટરનું તથા ત્રાગડ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક ખાતે આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું પણ ઉદ્ઘાટન એમના હસ્તે થશે। અલગ અલગ રાજ્યની ચૂંટણીઓને ખાસ કરીને બંગાળ જીત્યા પછી અમિતભાઈ શાહનું ગુજરાતમાં આવું એ ભારતીય જનતા પાર્ટી માટે ને મેં કહ્યું સમગ્ર ભારતને ખૂબ આનંદ છે, ત્યારે ગુજરાતની જનતા માટે પણ આનંદની વાત બની રહી છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને જે પરિસ્થિતિ યુદ્ધની સર્જાણી છે, વૈશ્વિક સ્થિતિ સર્જાણી છે, એમાં અપીલ અને આહ્વાન કરેલું। મને આનંદ છે કે કોઈ વડાપ્રધાનશ્રી એ સબસિડી જાતિ કરવાનું કેમ દેશની જનતા જાતિ કરે ગેસમાં જેમ ભૂતકાળમાં થયું છે। અતિ ભરોસા અને વિશ્વાસ એ માનનીય મોદી સાહેબ ઉપરનો જનતાનો આપણને દેખાઈ રહ્યો છે। જેમ કે કોરોનામાં પણ વિકટ પરિસ્થિતિની અંદર જનતા જનાર્દને એમણે કરેલી અપીલોને ઝીલી છે અને આહવાનને ઝીલા છે। એ જ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબે જે આહવાન કર્યું એને સમગ્ર દેશની જનતાએ અલગ રીતે પોતપોતાની વ્યવસ્થામાં એ ઝીલીને આવકારીને પોતાની
જીવન વ્યવહારને બિઝનેસમાં અમલ પણ કર્યો છે. આવી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર વડાપ્રધાન માટેની જે શ્રદ્ધા દેશની છે એ તમે એનું બધા જોઈ રહ્યા છે. આવું લાડીલું દેશના નેતૃત્વ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ આહવાન કર્યું ત્યારે રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈના વડપણ નીચેની ભાજપની સરકારે પણ કેટલાક નિર્ણયો એ લીધા છે. આખી ડિટેલ હું તમને આપીશ, કેટલીક બાબતો માત્ર આપના ધ્યાન ઉપર મૂકું છું. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મિટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે એ બને ત્યાં સુધી, ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે. પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસ રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે. સરકારી અધિકારી કર્મચારીઓ એની પર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીઓમાં છે. તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી આનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ, જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. તમામ સરકારી સંસ્થાઓમાં ચીજવસ્તુઓ સ્થાનિક ઉત્પાદન, એમએસએમઈ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે ભારતીય મૂળની સેવાઓનો આગ્રહ બને ત્યાં સુધી રાખવો. ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને, ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદીનો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર
સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ. અલગ અલગ કાર્યક્રમોમાં બને ત્યાં સુધી સાદગીપૂર્વ અને લોકાર્પણના કાર્યક્રમને વર્ચ્યુઅલથી કરવા માટેનો આગ્રહ એ રાખો. આ પ્રકારે રાજ્ય સરકારે એક એસઓપી ટાઈપ બને ત્યાં સુધી આ પ્રકારનો આગ્રહ રાખીને કામગીરી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે.